ઇન્દ્રવદન શાંતિલાલ ત્રિવેદી પંચનાથ મહાદેવ મંદિર રાજકોટ। આ મંદિર 148 વર્ષ જૂનું છે, ચૈતના વખતનું છે અને બધા 365 દિવસના ભક્તો રોજે રોજ પંચનાથ દાદાને કૃપા પ્રાપ્ત થાય અને કૃપા મેળવે છે। અને તહેવારોમાં ખાસ કરીને વધારે ભીડ રહેતી હોય છે, જેમ કે શ્રાવણ મહિનો છે, મહાશિવરાત્રિ છે, એવા દિવસોમાં રામનવમી છે વધારે ભીડ રહેતી હોય છે, કૃષ્ણ જન્માષ્ટમી। મહાશિવરાત્રિના દિવસે સવારના 5 વાગ્યાથી ભૂત ટોળી પ્રથમ પૂજન કરશે, પછી આખો દિવસ ભાવિકો બપોરે 11:30-12 સુધી, આમ તો 1 વાગ્યા સુધી પૂજા હોય, અભિષેક રુદ્રાભિષેક બધું ચાલુ રહેશે। બપોરના 12:30-1 સુધી 1 વાગે શણગાર દર્શન ચાલુ થશે, પછી સાંજના સાયં આરતી પછી આખી રાત પૂજન અર્ચન થશે અને બપોરે 11:30 વાગે ભાંગ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે। તો મુજબ શણગાર થશે, કારણ કે પછી આપણે સાંજના બધે આરતી પછી પાછું પૂજન ને બધું હોય એટલે શણગાર તો અલ્પ જ થશે, જે રીતના થાય છે એ રીતનું થશે। અને વિશેષ કરીને શણગારમાં તોરણ ને ફૂલના હાર ને એ બધું હોય છે અને ચાંદીના જડાધારી નાગ દેવતાની બધું મહાદેવજીને અર્પણ કરવામાં આવશે। છે આ 12 મહિનાનો તહેવાર છે આપણો મહાશિવરાત્રિનો, એટલે દર વખતની જેમ આજે વખતે પણ ભાવિકો ખૂબ શ્રદ્ધાપૂર્વક ભાવપૂર્વક આવીને પૂરા થશે પંચનાથ દાદાના સેવા કરીને। પૂજન કીર્તનનો ભાવિકો આવીને ભજન વર્તન કરતા જ હોય છે અને બધી બહુ ધામધૂમ થાય છે અહીંયા। અને 8:30 થી લગભગ 8 વાગે હવન ચાલુ થઈ જશે, તો 11:30 લગી અહીંયા મહાશિવરાત્રિનો હવન ચાલશે।